બનાસકાંઠામાં દીકરીના ચકચારી હત્યા કેસમાં હત્યારા કાકા પોલીસના સકંજામાં આવ્યા છે। બનાસકાંઠાના થરાદમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાના ભાઈ સાથે મળીને દીકરીની હત્યા કરી નાખી। દીકરીના અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં પિતાએ દીકરીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ દીકરી ટસની મસ ન થતાં આખરે પિતાએ ઊંઘની ગોળીઓ પીવડાવી જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ। આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા। આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે। એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે। સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા। એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે। એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી। આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી।